Vijay Vallabh, Jain Pathshala. First drama of today. The title is Fufado. હેલો 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 બધા તાળીઓ સાથે આ ફૂફાડો શું કરે છે આપણે જોઈએ. ચલો વધારો. જીનશાસનની મર્યાદાનો આદર કરતા તથા ગુરુ ભગવંતોના માર્ગદર્શન મુજબ વિહાર કરતા સાધ્વીજી મહારાજે કૌશલના વસ્ત્ર ધારણ કરેલા છે. હેલો ઓ કમ ઓન યાર, નોટ અગેન. આ શું માંડ્યું છે? હમણાંથી તો રોજ સવાર પડે અને આ ધોળા કપડાવાળા હાલી નીકળે છે. મારા બેટા સમજે છે શું પોતાની જાતને? આજે તો બતાવી જ દઉં કે રસ્તો કોના બાપનો છે. છોડને યાર, આપણને ક્યાં નડ્યા? બિચારા રસ્તાની ધારે ધારે તો ચાલે છે. આખો રસ્તો આપણી માટે ખુલ્લો જ છે ને. જસ્ટ ચિલ બ્રો. આજે જો ખરી મજા કબૂલવી ન દઉં તો કે છે. આર યુ ઓકે બ્રો? મેં તને કીધું હતું કે જવા દે, પણ તને તો ખાંડ ચડી હતી. લઈ લે લાડવો. ઓ શટ અપ, લાવ હાથ દે. હે યુ મેં બકરી, ત્યાં શું પૂછે છે? પૂછવાની જરૂર તો અહીંયા છે. વાગ્યું તો મને છે, એમને તો એક ઘસરકો સુધા નથી થયો. આવી મોટી ઠીક તો છો ને? હે યુ મિસ્ટર રાત્રા, માઇન્ડ યોર લેંગ્વેજ. આ રેડિયો હેલો આ લાઈટ વાળો ડંડો ના અમારા જેકેટ તને હેલો નથી. બસ ગુસ્સો થાય છે. ખબર પણ છે કોણ છે આ લોકો? કોના જોઈ બંગો લીધો છે તે? સોરી પ્લીઝ જવા દો ને. તું વચ્ચે ના આવ. આજે તો ફેસલો કરીને જ રહેવો શું છે. ફેસલો કરો છો હે? હેલો એ જ કે આ રસ્તો વાહન ચલાવવા માટે છે, પગે ચાલવા માટે નહીં. અને તે વાત ન વાપરતા હોય તે ચટ, આજના બુલેટ ટ્રેનના જમાનામાં પગે કોણ ચાલે? અમે એ પાગલ કહેવાય. બોલું સંભાળીને બોલજે. અગર અમને કઈ થયું ને તો 32 હાથમાં આપી દઈશ. જાણો છો ને, એક સમયે જે જીવ જૈન ધર્મ પામ્યો હતો, સાધુત્વ પામ્યો હતો, એના ક્રોધના કારણે ચંડ કૌશિક નામે નાગ યોનિમાં ઉત્પન્ન થયો હતો. એ તો એના નસીબ સારા હતા કે એને પ્રતિબોધ પમાડવા ત્યારે સ્વયં બ્રહ્મા હયાત હતા. એક સમય જે પેલાનો હતો એ ક્રિયા થતા ફોનની પાવર થઈ. એક સમય એવો આવ્યો કે બાળકો કાકરી ચાડો કરવા માંડ્યા, કીડીઓ છટકા ભરવા માંડી, એને બધી પીડા સહન કરી. આપણા શાસ્ત્રોમાં પણ એ જ કહ્યું છે ને, અહિંસા પરમો ધર્મ. જોયું? આ નમાલો અહિંસાના લેબલ નીચે પોતાની નબળાઈ છુપાવે છે. એ લોકો શું કરી લેવાના હતા? તું આમ તો ગભરાય છે. આખી વાત સાંભળીને બુઝ્ઝા ચંડ કૌશિક કહી પ્રભુ વિકર વિહાર કરી ગયા. એ ચંડ કૌશિકે પરીક્ષાઓ સહન કર્યા. શું બુઝ સમજ કેળવ. અહિંસાનું પાલન એ જ કરી શકે છે જે સામર્થ્યવાન હોય. તારું વિષ તારું સામર્થ્ય છે અને ફૂફાડો તારી ચેતવણી છે. વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ વિષ ન વાપરવું એ અહિંસા છે. પરંતુ
જરૂર પડે ત્યારે ફૂફાડો અનિવાર્ય થઈ પડે છે. એટલે શું હવે તમારા સાધુ સાધ્વી પણ સામે જવાબ આપશે? કોહો મૂલ મણથાણ. ક્રોધ એ અનર્થોનો મૂળ છે. સાધુનો ધર્મ તો અહિંસા છે, ક્ષમા અને ક્ષમતા છે. અરે અમે તો ક્યારે કડવા વેણ પણ ન ઉચ્ચારીએ. સાધુ ધર્મ શું? શબ્દે કોઈ શાક નજર જે પથ્થર મારતા બાળકો પ્રભુ મહાવીરને કહેવું પડ્યું, બુદ્ધ સમજ કેળો. અહિંસા તે જરૂરી છે, પરંતુ સુરક્ષિત જીવન યાપન માટે ફૂફાડા પણ અનિવાર્ય છે. હવે દુનિયા જોશે અમારા ફૂફાડા. ફૂફાડા? હા, ફૂફાડા. છે હિંમત ટક્કર મારવાની. સાંભળ, આ છે પહેલો ફૂફાડો. કેમેરાનો ફૂફાડો. તારું મોઢું, ગાડી નંબર બધું રેકોર્ડ થાય છે. માત્ર અમારા કેમેરામાં નહીં, પરંતુ ટ્રાફિક નિયમન માટે રાખેલા કેમેરામાં પણ. એક ટક્કર. આઈપીસી 307. સીધી 10 વર્ષની જેલ. ડંખ માર્યા વગર તને જેલમાં પૂરીશું. એટલું જ નહીં, બહુ જલ્દી એવી ટેકનોલોજી પણ આવી રહી છે જેમાં સ્પીડ કેમેરામાં તો ફોટા જ નહીં પાડે, પરંતુ સ્પીડ પણ કંટ્રોલ કરશે. આ છે બીજો ફૂફાડો, કલમનો ફૂફાડો. અકસ્માત થાય એ જ પહેલા એફઆઈઆર રેડી છે, બસ નામ જ લખવાનું બાકી છે. એટલું જ નહીં, કોઈ ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ નહીં થાય. અને તો બિહાર સેવાની પરીક્ષામાં પણ બિહાર સેવાનો વિષય કમ્પલસરી કરાવી દઈશું. અમે ક્રોધ નહીં કરીએ પણ કાયદો તને નહીં છોડે. અને આ છે ત્રીજો ફૂફાડો, સમાજનો ફૂફાડો. એક ટક્કર મારીશ, તારો ફોટો આખા શહેરમાં, તારી કરતૂતો મોટા મોટા બિલબોર્ડ પર રિપીટ ટેલિકાસ્ટમાં દેખાશે. સંપૂર્ણ બહિષ્કાર. આ છે ઇજ્જતનો ફૂફાડો. જો હજી આગળ સાંભળ. આ છે ચોથો ફૂફાડો, ચેતવણીનો ફૂફાડો. જે રીતે નેમિનાથ પ્રભુએ પોતાનું સામર્થ્ય વધારવા માટે ચેતવણીનો શંખનાદ કર્યો હતો, એમ અમે પણ સાધુ સાધ્વીજીની રક્ષા માટે શંખનાદ કરીશું, જે દૂર સુધી સંભળાશે અને મેલી મુરાદવાળાનું કાળજું ધૂળી જશે. આ છે ધર્મ રક્ષાનો ફૂફાડો. જો તમારી આજ્ઞા હોય તો હું કાંઈક કહું. આ ફૂફાડો તો જાગૃતિ છે, પણ પરમનન્ટ ઉપાય શું? દરેક રસ્તાની સાઈડ પર થોડો ભાગ રેલિંગથી અલગ પડી શકાય, જેમ કે સ્પેશિયલ વોકવે, જ્યાં માત્ર પગપાળા જ જઈ શકાય. સાયકલનો પણ નિષેધ હોય. જેમ બીઆરટીએસનો ટ્રેક સેન્ટરમાં બનાવ્યો, એમ એક ટ્રેક રસ્તાની સાઈડ પર. શું ખરેખર આવું શક્ય બની શકે? હા, પગપાળા ચાલનારોને અનુકૂળ આવે એ રીતે બનાવી જ શકાય. અલા, તું શું પૂછની પટપટાવે છે? જોયા મોટા, આમ કરશું તેમ કરશું, બધી બકવાસ. અમે સાધુ કામ્યો, હવે તો જાણી જોઈને ટક્કર મારીશ. આ છે વીઆર પોલીસ સેવા. પોલીસ ના, બસ કરો, મને માફ કરો. મને ખબર નથી કે હવે કાટલો જ આવ્યો છે અને પોલીસ પણ એક્શનમાં છે. હું ક્યારેય સાધુ સામે નજર નહીં ઉઠાવું. વત્સ, સાધુનો ધર્મ ક્ષમા, શ્રાવકોનો ધર્મ ફૂફાડા. અમે ડંખ નહીં મારીએ, પરંતુ અમારા શ્રાવકો કાયદાથી તમને જગાડશે. બુઝ સમજ કેળવ. સાધુની રક્ષા એ શ્રાવકનો ધર્મ. સાધુ ડંખ ન મારે, પણ શ્રાવક ફૂફાડો મારે. જય શાસન, જય વટો. હવે અમારા શ્રાવકો અને શ્રાવિકાઓ ઊભા થશે અને હાથ જોડશે. જો સમજાતું હોય તો બધા આપણે એકવાર ઊભા થઈને આ ફૂફાડાની અંદર જોડાઈએ. નાથ માહરી કાનમાં અવતાર છો, વિહાર કરતા શ્રમણ શ્રમણી
વિઘ્ન એના તારજો. મંગલ થાય શ્રી સંગનું આશીષ દેવા આપજો. હે પાર્શ્વ ઓડિયન્સ લાઈન ઈશ્વર પ્રભુ તમે કરુણા એવી વહાવજો. તમે કરુણા એવી વહાવજો. એક નાનકડા સેન્સિટિવ સબ્જેક્ટને કેવી રીતે એક પાઠશાળા આટલું સરસ રીતે રિપ્રેઝેન્ટ કરી શકે. એકવાર જોરદાર તાળીયા સ્ક્રિપ્ટ માટે, સ્ક્રિપ્ટને વિચારવાવાળા, પરફોર્મ કરવાવાળા બધા માટે. અને એક ખુલાસો કરી દઉં, આપણે ત્યાં સાધુ સાધ્વીનું પાત્ર ભજવવું અથવા તો એનો વેશ પહેરવાની મનાઈ છે. અત્યારે આ સબ્જેક્ટને લેવા માટે પૌષદની અંદર સાધ્વીજી ભગવાનને બતાવવામાં આવે એટલે કોઈ પણ ગેરસમજ કરતા નહીં.